आठना विद्यार्थी मित्रों, आज આપણે દાખલા નંબર 5 ના ઉપર પૂછ્યા છે કે નીચે આપેલા ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે। આપણે ત્રણ મેં ગુણધર્મ શીખ્યા હતા, ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ અને વિભાજનનો ગુણધર્મ। અહીંયા આપણે પહેલો દાખલો જોઈએ, ઓછા 4 ના છેદમાં 5 ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા 4 ના છેદમાં 5 બરાબર આનું રિઝલ્ટ બરાબર ઓછા 4 ના છેદમાં 5 થાય। તો મિત્રો આગળ આપણે ધોરણ 5 ની અંદર ચોથાની અંદર આવતું હતું કે ગુણાકારનો એકમ ઘટક 1 છે, સરવાળાનો એકમ ઘટક 0 છે। તો અહીંયા તમે જુઓ, આ રકમને તમે 1 વડે ગુણો કે આ રકમને આ વડે ગુણો તો એનું પરિણામ ઓછા 4 ના છેદમાં 5। અને તમે ઓછા 4 ને 5 વડે 5 છેદમાં 5 ગુણ્યા 1 આનો જવાબ તમને આ મળશે, આનો જવાબ પણ આ મળશે। એનો મતલબ એ થાય કે અહીંયા ગુણાકારનો એકમ ઘટકનો ગુણધર્મ લાગુ કર્યો છે, બરાબર છે। બીજો દાખલો તમે જોવો તો ઓછા 13 ના છેદમાં 17 ગુણ્યા ઓછા 2 ના છેદમાં 7 બરાબર ઓછા 2 ના છેદમાં 7 ગુણ્યા ઓછા 13 ના છેદમાં 7। આ બે દાખલાની અંદર તમે નજર કરશો તો આપણે ગુણધર્મ શીખ્યા હતા, ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ અને વિભાજનનો ગુણધર્મ। મિત્રો અહીંયા તમે જોઈ શકો કે ઓછા 13 ના છેદમાં 17 પહેલું સ્થાન છે, જ્યારે અહીંયા બીજું સ્થાન છે। અહીંયા બીજું સ્થાન -2 ના છેદમાં 7 છે, તો અહીંયા આપણે ઓછા 2 ના છેદમાં 7 છે। તો અહીંયા આપણે ગુણાકારનો ક્રમનો ગુણધર્મનો સંબંધ આમાં ધરાવે છે। અહીંયા તમે જોઈ શકો કે ઓછા 19 ના છેદમાં 29 ગુણ્યા 29 ના છેદમાં 19 બરાબર 1। મેં તમને કીધું હતું કે કોઈ પણ રકમનો જવાબ 1 મળે તો એને વ્યસ્ત સંખ્યા કહેવામાં વ્યસ્તનો આનું વ્યસ્ત અસ્તિત્વ છે। તો જો આનો રકમને તમે જો વ્યસ્ત કરો તો 29 ના છેદમાં 19 અને છેદ ઉડાડો 19 ઉડી ગયા 29 ઉડી ગયા, જવાબ શું આવ્યો 1। તો આ છે વ્યસ્તનું અસ્તિત્વ ધરાવે છે આ ગુણધર્મ। આગળના દાખલામાં આપણે જોવાનું છે, હવે દાખલા નંબર 6 ની અંદર દાખલા નંબર 6 છે, એની અંદર એ કીધું છે દાખલા નંબર 6 છઠ્ઠો દાખલો કે સંખ્યા 6 ના છેદમાં 13 ને ઓછા 7 ના છેદમાં 16 નો વ્યસ્ત વડે ગુણો। મિત્રો જુઓ, બરાબર રકમ જુઓ છો, અહીંયા આપણે આને ગણતરી કઈ રીતે કરવાની, 6 ના છેદમાં 13 ગુણ્યા આનો આપણે વ્યસ્ત કરવાનો છે 7 ના છેદમાં 16 નો વ્યસ્ત। તમને વ્યવસ્થિત એક પછી એક સ્ટેપ હું તમને માંગુ છું। પહેલા 16 ના છેદમાં 13 લીધા ગુણ્યા આ રકમનો હવે વ્યસ્ત કરવાનો છે, તો કઈ રીતે વ્યસ્ત કરશો, તો કે 6 ના છેદમાં 13 ગુણ્યા આનો વ્યસ્ત કરો એટલે રકમને પલટાવો તો શું થાય 16 ના છેદમાં તો કે ઓછા 16 ના છેદમાં 7। નિશાની ત્યાં રહેશે, ખાલી રકમની અંદર ફેરફાર થાય। તો અહીંયા આપણે 16 નવા તો કે જોવાનું 16 6 તો કે 16 6 તો કે 96 -96 તે 17 તો કે 91। આ રીતે આને વડે ગુણીએ તો -96 ના છેદમાં 91। ફરીથી સંખ્યા 6 ના છેદમાં 13 ને -7 ના છેદમાં 16 નો વ્યસ્ત વડે ગુણો। આ રકમ ને આ રકમ વડે ગુણવાની છે, પક્કીના વડે ગુણવાની છે, વ્યસ્ત વડે ગુણવાની છે। તો 6 ના છેદમાં 13 મૂકી દીધા, ગુણાકારની નિશાની કરી। અહીંયા મેં તમને એટલા માટે કે ડાયરેક્ટ વ્યસ્ત મૂકું તો તમને ખ્યાલ ન આવે એટલે આ રકમ પહેલા લખી અને મેં કીધું વ્યસ્ત, એટલે 6 ના છેદમાં 13 ગુણ્યા નિશાની ઓછાના ઓછા ત્યારે ખાલી રકમ પડકે જે નીચે હોય ઉપર હોય નીચે, એટલે 7 ઉપર છે તો નીચે જાય, 16 ઉપર જાય, આ 16 ઉપર જાય 7 નીચે એટલે માઈનસ ક્યારે ત્યાં। હવે આ બેનો ગુણાકાર કરીએ તો 16 6 96 થાય, 13 17 91 થાય। તો આને વડે ગુણીએ તો આપણો જવાબ -96 ના છેદમાં 91
91 મળે છે। હવે દાખલા નંબર 7મો દાખલા ઉપર નજર કરીએ તો 7મો દાખલામાં શું કહેવા માંગે છે તો કે દાખલા નંબર 7 ની અંદર દાખલા નંબર 7મો 1/3 ગુણ્યા કૌંસમાં 6 ગુણ્યા 4/3 ની 1/3 ગુણ્યા 6 કૌંસમાં ગુણ્યા 4/3 આમાં મિત્રો એમ કીધું કે આમાં કયો ગુણધર્મનો ઉપયોગ થયો છે। આ રકમ અને આ રકમ જુઓ। આ રકમને તમે આમ પણ લખી શકો 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 બરાબર 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 આ રકમ આ રીતે જોતા તમને ખબર પડી જવી જોઈએ કે આમાં ક્રમનો ગુણધર્મનો ઉપયોગ થયો, જૂથનો ગુણધર્મનો ઉપયોગ થયો કે વિભાજનનો ગુણધર્મનો ઉપયોગ થયો। તો મિત્રો તમને ખબર તરત પડી જશે કે અહીંયા બીજા અને ત્રીજાનો જૂથ છે, જ્યારે અહીંયા પહેલા અને બીજાનો જૂથ છે, એટલે તરત ખબર પડી જાય કે આમાં જૂથના ગુણધર્મનો ઉપયોગ થયેલો છે। હવે આગળનો દાખલો આપણે નજર કરીએ દાખલા નંબર 8 ઉપર। તો કે દાખલા નંબર 8 ની અંદર આપણે બરાબર સમજવાનું છે 8મો દાખલો એમાં શું કીધું છે કે શું 8/9 એ સંખ્યા ઓછા 1/1 નો વ્યસ્ત છે, આનો વ્યસ્ત છે। હવે આને તમે જુઓ તો 8/9 અહીં આનો જવાબ 8/9 છે। આ રકમને -1/1 ની ગણતરી કરીએ તો 8 × 8 8 માં 1 છે તો 9 કેવા તો કે -9/8 તો અહીંયા જુઓ આનો વ્યસ્ત આ થાય છે તો તરત આપણે કહીશું કે સાહેબ વ્યસ્ત થાય પણ અહીંયા માઈનસ નિશાની છે એટલે માઈનસ નિશાનીને કારણે આનો વ્યસ્ત થાય નહીં, કારણ કે 8/9 નો વ્યસ્ત 9/8 થાય પણ અહીંયા ઋણ સંખ્યા છે એટલે કે માઈનસ નિશાની આપેલી છે એટલે આનો વ્યસ્ત નથી। આ રકમ આપણે લખવું હોય તો 8/9 એ સંખ્યા -1/1 નો વ્યસ્ત નથી। કારણ માત્ર એટલું જ કારણ છે કે અહીંયા પ્લસ હોવો જોઈએ એટલે બદલે આપણે માઈનસ છે એટલે આપણે અહીંયા આ રકમનો વ્યસ્ત નથી। ચાલો એના પછીનો આગળનો દાખલો આપણે જોશું કે દાખલા નંબર 9 ની અંદર મિત્રો તમને વ્યસ્તની અંદર હજી પણ જો મૂંઝવણ હોય તો હું તમને એક વખત ફરીથી વ્યસ્ત સંખ્યા થોડુંક રીપીટ કરી દઉં છું તો કે ભાઈ 5 નો વ્યસ્ત તો કે 1/5 થાય। બીજો દાખલા તરીકે -7 આપ્યો હોય નો વ્યસ્ત કરવો હોય તો -7 નો વ્યસ્ત -1/7 થાય। બરોબર છે। તો આ રીતે આપણે વ્યસ્ત સંખ્યાને તમને આગળ પણ શીખવાડી હતી એ પ્રમાણે દાખલા ગણવાના છે। તો અહીંયા આપણે દાખલા નંબર આગળમાં જઈએ તો દાખલા નંબર 9 ની અંદર દાખલા નંબર 9 માં શું કહે છે તો કે શું 0.3 એ 3/1/3 નો વ્યસ્ત છે, વ્યસ્ત છે કે કેમ અથવા કેમ નહીં અહીંયા આ રીતે પ્રશ્ન આવ્યો છે। તો મિત્રો વ્યસ્તની અંદર પહેલા આ રકમમાંથી આ રકમ મેળવવાની હોય અથવા તો તમે આ રકમ છે 0.3 છે એને આપણે પોઈન્ટને સ્થાન કાઢવા માટે
મળે છે આ રકમમાંથી આ રકમનો વ્યસ્ત છે તો આપણે કહેવાનું હા તો આપણે કહેવાનું કે 0.3 એ 3.1/3 નો વ્યસ્ત છે મિત્રો ફરીથી આ દાખલામાં નજર કરીએ તો 0.3 એ 3.1/3 નો વ્યસ્ત છે અથવા તો આમ સમજીએ તો આ છે આનો વ્યસ્ત છે તો આ રીતે પણ તમે સમજી શકો 1.3 નો મતલબ એ થાય કે 3 તેરી 9 ને 10 થાય 10/3 આનો વ્યસ્ત કરવાનો છે 10/3 નો વ્યસ્ત તો કે 3/10 જો મિત્રો ભરે છે બે રીતે તમે દાખલો ગણી શકો આનો આ વ્યસ્ત કરો અથવા આ રકમનો આ વ્યસ્ત કરો તો જવાબ બે સેમ આવે ફરીથી આ 0.3 છે તો દશાંશ સ્થાનને દૂર કરીએ તો 3/10 અહીંયા 3 પૂર્ણાંક અને મિશ્ર સંખ્યા કહેવામાં જેમાં પૂર્ણાંક અને અપૂર્ણાંક બે હોય તેવી સંખ્યાને મિશ્ર સંખ્યા કહેવામાં આવે છે તો 3 તેરી 9 ને 10 10/3 અહીંયા કીધું આ છે આનો વ્યસ્ત છે એટલે આ રકમ છે આનો વ્યસ્ત છે આમ સમજવું હોય તો પણ થઈ શકે અને આ રકમ આનો વ્યસ્ત કરો તો પણ જવાબ એક જ આવશે અહીં એમ કહેવા માંગે છે કે આ રકમ છે કે આ રકમનો વ્યસ્ત છે તો અહીંથી આપણે ગણતરી કરવી હોય તો ફરીથી તમને પાછું આ રીતે પણ સમજાવી શકાય કઈ રીતે તો કે પહેલા વેલું આ રીતે કરવાનું છે તો કે 3.1/3 તો કે 3 તેરી 9 ને 10 10/3 અહીંયા તો કે 0.3 એટલે શું તો કે આ દશાંશ ચિહ્ન કરવા માટે 3/10 બે રિઝલ્ટ મળી ગયા પછી આ રકમનો આપણે વ્યસ્ત કરવાનો છે 10/3 નો વ્યસ્ત તો કે 3/10 તો કે મળે છે તો કે હા તો આપણે કહેવાનું કે આ રકમ છે એ આ રકમ છે આનો વ્યસ્ત છે એમ આપણે કહી શકીએ તો કે 10/3 નો વ્યસ્ત 3/10 થાય એટલે આ વ્યસ્ત છે એમ આપણે કહી શકીએ છીએ ચાલો આગળ આપણે જોશું તો અહીંયા આપણે દાખલા નંબર 10 ઉપર પહોંચ્યા છે દાખલા નંબર 10 મો તો કે દાખલા નંબર 10 ની અંદર એવી સમય સંખ્યા કે જેનો વ્યસ્ત ન હોય સાહેબ મેં તમને સમય સંખ્યામાં વ્યસ્ત ન હોય 0 છે એનો કોઈ વ્યસ્ત હોતો નથી એટલે એમ કહેવાનું પહેલી જે રકમ છે એવી સમય સંખ્યા કે જેનો વ્યસ્ત આ લખું છું પહેલો એવી સમય સંખ્યા કે જેનો વ્યસ્ત ન હોય આનો કઈ રકમ છે એનો વ્યસ્ત ન હોય સાહેબ તમને હું કહું કે 1 નો વ્યસ્ત તો તમે તરત કહેવું છે 1/1 પણ 0 નો વ્યસ્ત 1/0 ન રખાય એટલે આ એક જ એવી રકમ છે કે એનો વ્યસ્ત હોય નહીં એટલે આનો આપણે જવાબમાં શું લખશું તો કે 0 છે ને એ સમય સંખ્યામાં વ્યસ્ત હોય નહીં એવી સંખ્યા તો કે કોઈ પણ સમય સંખ્યામાં લેવો તો એક એવી સંખ્યા છે કે જેનો વ્યસ્ત ન હોય કઈ તો કે 0 હવે આપણે જોઈએ તો કે બીજામાં એવું કીધું કે એવી સમય સંખ્યા ઓકે જે તેના વ્યસ્તને સમાન હોય સાહેબ કોઈ પણ રકમ એનો જે રકમ હોય એનો વ્યસ્ત નહીં થવો જોઈએ હું તમને કહું કે 1 નો વ્યસ્ત તો કે 1 નો વ્યસ્ત થાય 1/1 કરો તો જવાબ 1 થાય બીજો -1 નો વ્યસ્ત કરો તો કે -1 નો વ્યસ્ત કરશો તો -1
આપણે જવાબમાં લખશું 1 અને ઓછા 1. તો કે એવી કઈ સંખ્યા છે કે એનો વ્યસ્ત સમાન હોય? તમે ઓછા 1 અને 1 લખો તો પણ ચાલે અને 1 ને ઓછા 1 લખો તો પણ ચાલે. તો અહીંયા બે સંખ્યા મળી, વ્યસ્ત સંખ્યા સમાન 1 અને ઓછા 1. નંબર 3 છે તો કે 3 ની અંદર એમ કીધું છે 3 માં એવી સમય સંખ્યા એવી આ બીજો દાખલો છે એમાં સમય સંખ્યાઓ બહુવચન છે. અહીંયા કીધું છે એવી સમય સંખ્યા કે જે તેની વિરોધી સંખ્યાને સમાન હોય. આને આપણે જવાબ મૂકવાનો છે. મિત્રો તમને કહું વિરોધી સંખ્યામાં તમને આગળ સમજાવ્યું હતું કે 5 નો વિરોધી શું થાય? તો કે -5. મેં તમને કહું કે -7 નો વિરોધી શું થાય? 7 નો વિરોધી તો કે તરત તમે કહેશો વિરોધી એટલે નિશાની પલટે. અહીંયા પ્લસ બાય માઈનસ બાય પ્લસ. એને વિરુદ્ધ ગાંડો છે તો ડાયો કરવાનો છે. આ ડાયો છે તો ગાંડો બનાવ્યો એટલે નિશાની વિરુદ્ધ આવી જાય, એને કહેવાય વિરોધી. તો એવી સમય સંખ્યા કે જેની વિરોધી સંખ્યાને સમાન હોય. તો આમાં સમાન આવતો નથી. જો અહીંયા -7 પર -7 આવે તો સમાન કહેવાય. અહીં 5 નો વિરોધી -5 આ સમાન ન કહેવાય. સાહેબ એવી કોઈ સંખ્યા છે કે એનો વિરોધી તમે કરો તો ઈ જ આવે. તો હું તમને કહું કે 0 નો વિરોધી કરો, 0 નો વિરોધી તો સાહેબ અહીંયા -0 કોઈ ક્યાંય જોવા ન મળે. અહીંયા -0 હોઈ શકે. તમે કોઈ પણ સમય સંખ્યા આપો તો સમય રેખા દોરો તો એમાં -1 ક્યાંય લખાતું નથી, કારણ કે 0 કોઈ ઋણ હોય નહીં. એટલે અહીંયા તમે જો 0 નો વિરોધી શું થાય? 0. અને અહીં એવું જ કીધું કે કઈ સંખ્યા સમાન હોય. અહીં 0 છે તો જવાબ 0 આવે, એટલે એ સમાન છે એટલે આપણો જવાબ હોય છે 0. તો અહીંયા આપણે આખા ક્ષેત્રની અંદર વ્યસ્ત સંખ્યા, વિરોધી સંખ્યા, પછી એના ગુણધર્મો આપણે વિશે સમજ્યા. ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ અને વિભાજનનો ગુણધર્મ. મિત્રો આખું એક ચેપ્ટરની અંદર થોડીક તમને હું ખાલી જે લેસનમાં આપું છું એ વ્યવસ્થિત ધ્યાન આપી બરોબર મેં તમને આગળ જે સમજાવ્યું છે એ પ્રમાણે એમાં બરોબર સમજી અને આ ખાલી જગ્યા તમારે પૂરવાની છે. તમારી નોટબુકમાં આ ખાલી જગ્યા લખવાની છે. ખાલી જગ્યા પૂરો, ખાલી જગ્યાઓ પૂરો. બરાબર વ્યવસ્થિત ધ્યાન આપી અને ખાલી જગ્યા પૂરજો. 0 પછી હું તમને પાછો જ્યારે આવીશ ત્યારે આનો જવાબ તમને લખાવીશ કે તમારીમાંથી કેટલી ખાલી જગ્યા હાચી છે, કેટલી ખાલી જગ્યા ગલત છે, ખોટી છે. 0 નો વ્યસ્ત બરાબર ખાલી જગ્યા. બીજું છે સંખ્યાઓ ખાલી જગ્યા અને ખાલી જગ્યા પોતાના જ વ્યસ્ત છે. મિત્રો જો તમે વ્યવસ્થિત ધ્યાન આપ્યું હશે તો આ ખાલી જગ્યા તમને સરળ લાગશે અને તરત જ તમે એનો જવાબ આપી શકશો. -5 ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે.
ચોથી ખાલી જગ્યા છે બે સમય સંખ્યાના ગુણાકાર હંમેશા ખાલી જગ્યા જ હોય. પાંચમી ખાલી જગ્યા છે ધન સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા હોય. બરાબર વ્યવસ્થિત ફરીથી એક વખત બોલું છું, કદાચ તમને બોર્ડમાં ન દેખાતું હોય તો તમે વ્યવસ્થિત સમજી શકો. પહેલી ખાલી જગ્યા શૂન્યનો વ્યસ્ત બરાબર ખાલી જગ્યા. બીજી ખાલી જગ્યા સંખ્યાઓ ખાલી જગ્યા અને ખાલી જગ્યા પોતાનો જ વ્યસ્ત છે. પછી ત્રીજી ખાલી જગ્યા ઓછા 5ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે. ઓછા 5ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે. નંબર 4 બે સમય સંખ્યાના ગુણાકાર હંમેશા ખાલી જગ્યા હોય. ધન સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા હોય. ધન સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા, આનો ધન જે સંખ્યા હોય એટલે કે આ ખાલી જગ્યાની અંદર કીધું છે કે 5 ની વ્યસ્ત શું થાય તો એ કેવી